ડી ગેંગના શાર્પ શૂટરો સકંજામાં. મુંબઈમાંથી 2 મહિલા આરોપી સહિત 4 પુરુષોની અટકાયત. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ 6 આરોપીઓને રાજકોટ લઈ પરત ફરી. મહિલા આરોપી પાસેથી 1 પિસ્તોલ, 4 કાર્ટીઝ જપ્ત કરાઈ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડી ગેંગના શાર્પ શૂટરોને તપાસ અર્થે મુંબઈ લઈ જવાયા, જ્યાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી ચાલી રહેલી તપાસમાં 2 મહિલા સહિત 4 શખ્સોની સંડોવણી સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચારેયને દબોચી લેવાયા છે. સાથે જ મહિલા આરોપી પાસેથી 1 પિસ્તોલ અને 4 કાર્ટીઝ પણ જપ્ત કરી લેવાઈ. સંપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવેલું હતું. જે ઓપરેશન માટે અમારા જે ક્રાઇમની ચુનિંદા ટીમ ગયેલી હતી તેમાં પીએસઆઈ કાનમિયા સાહેબ, ક્યુઆરટી, એસઆરપી અને અમારી ક્રાઇમ બ્રાન્ચના અમારા ચુનિંદા માણસો સાથે ટીમ ગયેલી હતી. ત્યાં ગયા બાદ અમે લોકોએ અલગ અલગ ટીમ કરી અને ત્યાંના ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને સવારના 7 વાગ્યાથી રાતના 4 વાગ્યા લગી ઓપરેશન કરવામાં આવેલું હતું. જે ઓપરેશન દરમિયાન અમને રિઝવાના મોહમ્મદ યુસુફ શેખ જે મળી આવેલ છે, જેની પાસેથી 4 જીવતા કારતૂસ, 1 પિસ્ટલ અને 5 મોબાઈલ મળી આવેલ છે. પિસ્તોલ સાથે પકડાયેલી મહિલાનું નામ રિઝવાના શેખ. મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં રહે છે રિઝવાના શેખ. મુંબઈના તિલકનગરની અશ્વિની નામની મહિલાની પણ અટકાયત. અશ્વિની છે શાર્પ શૂટર રામદાસની ગર્લફ્રેન્ડ. ક્રાઇમ બ્રાન્ચમાં ઉભેલા 6 આરોપીઓ જેને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી દબોચી લીધા છે, જેમાં એક શાર્પ શૂટર રામદાસની માશુકા. જી હા, મુંબઈના તિલકનગરમાંથી ઝડપાયેલી અશ્વિની નામની મહિલા છે શાર્પ શૂટર રામદાસની માશુકા. તો જોગેશ્વરી વિસ્તારમાં રહેતી રિઝવાના શેખને પણ પોલીસે સકંજામાં લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે આ બંને આરોપી મહિલા અશ્વિની અને રિઝવાના સહિત 4 શખ્સો જામનગરના વેપારી અશફાક ખત્રીની હત્યાના ષડયંત્રમાં પહેલેથી જ સાથે હતા. જે એમાં આપણે એરેસ્ટ કરવામાં આવેલ છે રિઝવાના શેખ, એની પાસેથી હથિયાર જ મળી આવેલ છે. તેમજ તે રાજકોટમાં 3 થી 4 વખત આવેલી છે, જામનગર લગી પહોંચેલી છે અને એનો છોકરો અને એનો ભાઈ મર્ડર કેસમાં આર્થર જેલમાં છે. એટલે આ લોકો સંપૂર્ણ ષડયંત્રમાં પહેલેથી સાથે જ છે. તો મહિલા નહીં પણ મહિલાની સાથે છે એ વાત 100% ગણી શકાય. રિઝવાના છે એ પહેલેથી સાથે જ છે, અશ્વિની પણ પહેલેથી સાથે જ છે. અશ્વિનીની વધુ પૂછપરછ કર્યા બાદ અમને ડિસિઝન લેવાની ખબર પડશે એરેસ્ટ કરવું કે નહીં કરવું. બાકી રિઝવાના તો 100% સાથે જ છે પહેલેથી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે આવનારા દિવસોમાં આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે પકડાયેલા શખ્સો પાસેથી કેટલીક ચોંકાવનારી હકીકત મળે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.